નમસ્કાર. લલકાર સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ. આપ મારી સાથે જોડાયા છે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, સ્વાગત છે આપનું લલકારમાં. જે રીતે જી નમસ્કાર. અત્યારે સમગ્ર રાજ્યમાં જે મુદ્દો ઉછળ્યો છે લઠ્ઠાકાંડનો, ઘણા સમય બાદ ફરીથી એક વખત જે લઠ્ઠાકાંડ થયો છે ભાવનગરમાં, અને તેના કારણે ફરીથી એક વખત અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે જગદીશભાઈ, સૌથી પહેલા મારે તમને સીધું એ જ પૂછવું છે કે આ જે લઠ્ઠાકાંડ થયો છે, જે લોકોના મૃત્યુ થયા છે, અને વિદેશી દારૂ જે નકલી બનાવવામાં આવ્યો હતો અને તેમાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે, અને હજુ પણ એવું કહેવાય છે કે હજુ પણ વધુ મૃત્યુ થવાની શક્યતા છે, ત્યારે રહીને સરકાર જાગી છે, કમિટી નિમી છે, વગેરે વગેરે. પરંતુ આ લઠ્ઠાકાંડ પાછળ મુખ્યત્વે જવાબદાર કહી શકાય એક વાક્યમાં તો કોને કહી શકાય? પીનારાને. વાક્ય નહીં, હમ શબ્દમાં જ કહી દઉં. શબ્દમાં. વાક્ય તો પછીની વાત છે. તમે જુઓ ભાઈ નરેન્દ્રસિંહજી, આ ઘટનાને બહુ સમજવા જેવી છે. વર્ષોથી આને આ પિષ્ટ પિંજણ થયા કરે છે, વર્ષોથી. સરકારનું કામ છે ગુનો અપરાધ રોકવાનું, એમાં ના નહીં. પણ તમને દારૂ પીવાની ઈચ્છા થાય ઈ સરકાર કઈ રીતે માપી શકે? મને કઈ સમજાય ખરું? એવું કોઈ મેકેનિઝમ છે કે તમને કે મને, હવે મને જગદીશ, એની પાસે એવું કોઈ યંત્ર છે કે જોઈ શકે કે હવે જગદીશભાઈ લગભગ પ્યાસી બનવાના થયા? એવું તો બને નહીં. બિલકુલ નહીં. કોઈ આવેગમાં આવીને, નહીં તો ખૂન કરવાની છૂટ તો નથી, પણ આવેગમાં આવીને કોઈ ખૂન કરી નાખે તો આપણે એમ કહે કાયદો વ્યવસ્થા કથળી ગઈ. એટલે પણ ઈ કેમ ખબર પડે કે આ ભાઈ ક્યારે ગુસ્સામાં આવવાનો છે? સમજી લ્યો. એટલે આ મનોવિકૃતિ છે. પહેલામાં પહેલી, એટલે જ મેં તમને કીધું, હું એને ત્રણેય ભાગમાં વેચું કે સરકારની ફેવર કે હું લો એન્ડ ઓર્ડરની પ્રશંસા નથી કરવાનો. હમણાં હું એને ધોકાવાળી કરીશ, પણ હું તમને બેઝિકલી વાત કહું કે ભલા માણસ, તમને ખબર તો છે કે દારૂ છે એ કઈ પંચામૃત તો નથી, એ જ્યુસ નથી, નાળિયેરનું પાણી નથી. તમને ખબર છે કે તમારા હાડકાં ગાળી નાખે, શરીરનો સત્યાનાશ કરી નાખે, સામાજિક તમારી એકરૂપતાને છિન્ન ભિન્ન કરી નાખે, તો પીવો શું કરવા? મને તો ઈ થાય. હવે તમારે પીએ જ લેવો છે તો ખબર કેમ પડે સરકારને? પીધા પછી તમે કંઈક દંગલ કરો તો 100% સરકાર પકડે ખરા, ને બીજી બધી વાતો ખરી. આ એક વાત. કારણ કે કોઈ પણ અપરાધ હોય ને સાહેબ, દેખીતો અપરાધ, આતંકવાદી નથી ઘૂસી આવતા તો આપણે હું એમ કહીએ કે બધા સરકારમાં નિકમ્મી છે? એવું નહીં. સ્લીપર સેલ નું શું કરી લેવું? હાલો મને કયો. જે સ્લીપર સેલ બને છે, કહેવાય છે આપણા નાગરિકો, અને એ આતંકવાદીનું કૃત્ય કરે, એમાં સરકાર શું કરે? જો કાશ્મીરમાંથી માંડીને બધે ક્યાંક એક્શન લે તો શું કે છે કે આ લોકો ભાઈ અમારી ઉપર જોર જુલમ કરે છે. હવે જોર જુલમ ન કરે, ઢીલી નીતિ અપનાવે, આતંકવાદી હુમલો થાય તો કે ભાઈ તંત્ર શું કરે છે? આ બે પ્રશ્નો આપણે તો છે ને. એટલે આને ત્રણ ભાગમાં વેચો. પણ મહેતા સાહેબ, જી, સવાલ ચાલો એ હું આવું છું, આપ જે કર્યા છો ત્રણ ભાગમાં વહેંચીએ, પરંતુ વચ્ચે એક સવાલ એક લઈ લઉં કે જે રીતે અમુક વર્ગ એવો છે ગુજરાતમાં, એવો તર્ક લગાડે છે કે જો દારૂબંધી હટાવી લે તો આવા દેશી જે દારૂ લોકો પીતા હોય છે, આવા નકલી દારૂ પીતા હોય છે, તે બંધ થઈ જાય તો આવી ઘટનાઓ, મૃત્યુઆંક ઘટી જાય, મતલબ મૃત્યુ ના થાય જો દારૂબંધી હટાવી લેવામાં આવે તો. આ બાબતે તમારો શું તર્ક છે? 1,000,000% સાચા છે અત્યારની સ્થિતિમાં. હું આપને કહું નરેન્દ્રસિંહજી, આપણી આ વાત સાંભળીને બધા કહે છે ઓહો તમે દારૂની ફેવર કરો છો. એટલે એવું નથી. તમે લઠ્ઠો પીને મરી જાઓ એટલા બધા ગાંધીવાદી થવાની કાંઈ જરૂર નથી. કા નિર્મૂળ એક ટીપું મળવું ન જોઈએ તો તમે ગાંધીવાદી છો, એ બરાબર છે. પણ દારૂ બુટલે કરો ભાઈ ને તમે મરી જાઓ લઠ્ઠા પીના, જેને અત્યારે ભાવનગરમાં તમે જુઓ 4-5 જણા ઓફ થઈ ગયા, એનો પરિવારનો તો સત્યાનાશ થઈ ગયો. હવે લીપાપોથી જવા દો, કોની ધરપકડ ને કોને સસ્પેન્ડ ને કોની બદલી ને એનું શું આવે સાહેબ? બદલી ચાલ્યા કરશે. એ તો બધી લીપાપોથી છે સાહેબ, સમજી લ્યો. હવે બધા આદેશ આપવામાં આવ્યા દારૂ બધી અડ્ડા ઉપર ત્રાટકો. એટલે તમને ખબર છે કે અહીંયા અડ્ડા છે તો છે શું કામ? હાલો, ઈ વાક્યમાં જ ઈ વાતની સ્વીકાર્યતા છે કે તમને ખબર છે કે અડ્ડા ચાલે છે. આદેશ શું આપવામાં આવ્યો પોલીસ વડા તરફથી રાજ્યભરમાં કે બધા દારૂના અડ્ડા ઉપર ત્રાટકો? એટલે અડ્ડા છે એ તમને ખબર છે, પેલા ચલાવો તો શું કરવા? અને એ ત્રાટકશે તો એ અઠવાડિયા પૂરતું ને, પછી પાછું એનું ચાલુ થઈ જશે. કશું સાહેબ, આવું હર વખત જયારે મોટા લઠ્ઠા કાંડો થાય ને નરેન્દ્રસિંહજી, ત્યારે આવું જ થાય છે. કારણ કે આ એવું છે, સરકાર થી માંડીને સરકારી તંત્ર એવું ઈચ્છતું હોય હોબાળો ન થવો જોઈએ, બાકી બધા તમારું જે સત્યાનાશ થવું થાય. હું તમને 2-3 દાખલા આપું નરેન્દ્રસિંહજી. 1989 માં વડોદરામાં લઠ્ઠાકાંડ થયો તો 132 જણા મરી ગયા. 132.
મિથાઇલ આલ્કોહોલ એમાં ભેળવી દીધો અને સત્યાનાશ થઈ ગયો. જુલાઈ 2009 અમદાવાદમાં એને મૌર્ય કાંડ કહે છે, કારણ કે લઠ્ઠાનો બુટલેગર હતો એ કોઈ મૌર્ય સરનેમ હશે. બહેરામપુરા, ઓઢવ અને કિશનનગરમાં આ થયેલું 2009 અમદાવાદમાં. એમાં 136 જણા મરી ગયા. સરકારે ત્યારે જે તે સમયે સરકારે શું કરેલું, સરકારે કીધું કે હવે કામ કરીએ આપણે, જે આપણી પાસે જોગવાઈ જે છે પ્રોવિઝન જે વિભાગ છે આપણો દારૂબંધીને લગતો, એમાં આપણે ફેરફાર કર્યો. ફેરફાર કરીને શું ઉમેર્યું કે જે બુટલેગરો દારૂ આવો ઝેરી દારૂ બનાવીને કોકનો જીવ લે ઈ પકડાય એને ફાંસીની સજા આપવી. 2009 આ વાત થઈ હતી, ફાંસીની સજા. બરાબર. હવે આ 2009 પછી 2022 સાંભળજો. 2022 બોટાદ ને બગસ જે છે એક જ સેકન્ડ, હા, બરવાળા ધંધુકા, બોગાસ ને, બરોબર. હા, હવે ત્યાં લઠ્ઠાકાંડ થયો ને 42 જણા મરી ગયા અને 97 જણા ગંભીર થયા. એ 97 માંથી અત્યારે આપણી પાસે ફિગર નથી કે કેટલા બચી ગયા ને કેટલા ગયા. એમાં સોલ્વન્ટ મિથેલ નાખીને એ લોકો ઝેરી દારૂ પાયો ને બધા મરી ગયા હતા. 2009 કહેવામાં આવ્યું હતું કે દારૂ ઝેરી બનાવી અને કોકનો જીવ લે એને ફાંસી આપવી જોઈએ. બરાબર. 9 પછી 10, 1 વર્ષ ઈ, 10 ને 10 20 અને 2 બીજા 3 બીજા, એટલે 13 14 વર્ષ થયા. આ કાયદો હતો કે બુટલેગરોને ફાંસી આપવી. બરાબર. હરામ બરોબર કોઈનો વાળે વાંકો થયો હોય તો બોલો શું થાય છે ખબર? નરેન્દ્રસિંહજી, થાય છે એવું, આલિયા માલિયા જમાલિયા નાના જે અધિકારીઓ હોય ને, પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના, એ લોકોને સસ્પેન્ડ કરે કા બદલી કરે. સરકારમાં આ ભાવનગરમાં પણ જે કઈ થયું એમાં શું થયું, બુદ્ધિપૂર્વક સસ્પેન્ડ કરવામાં આવ્યા નાના મોટા 2 PSI કક્ષાના ને ઈ ટાઈપના લોકોને. બોટાદના એસપી અને અમદાવાદ ગ્રામ્યના PSI SP જે છે એની બદલીને સસ્પેન્ડ કર્યું. અને જે તે 2009 પણ અત્યારે પણ જે થાય છે એ બધા આજ સુધી કોઈને ડિસમિસ, જે શબ્દ હું વારંવાર આવું પ્રયોજું છું કે કાયદો આવો હોય કે ડિસમિસ કરવામાં આવે, અને એ IPS IAS કેડરના. કારણ કે જો લોકોનો આક્ષેપ શું છે કે હપ્તા ઉપર સુધી પહોંચે છે, ખાલી કોઈ કોન્સ્ટેબલ હપ્તા ખાઈને દઈ જાય એવું નથી આવતું. રાઈટ. હપ્તા ઉપર, હવે હપ્તા પૂગે કે ન પૂગે એમાં આપણે ભલે આપણી પાસે કોઈ પુરાવા ન હોય, પણ જવાબદારી તો IPS ને IAS કક્ષાની ખરી કે નહીં? જિલ્લા પોલીસ વડા, શહેર પોલીસ વડા, એની જવાબદારી તો ગણાય કે નહીં? તો એ લોકોને ડિસમિસ કેમ ન કરે? ટૂંકમાં આપણી વાસ્તવિકતા જે છે કે ડિસમિસ નથી કરાતા, એટલા માટે જ વારંવાર થાય છે. IPS અધિકારીઓ પણ જાણતા હોય છે જે ચેનલ ગોઠવાયેલી હોય છે, જે રીતે આપણને માહિતી છે એઝ અ મીડિયા તરીકે આખી ચેનલ ગોઠવાયેલી હોય છે ને દરેક સુધી હપ્તા જતા હોય છે ને એટલા માટે કોઈ બોલતું હોતું નથી. પરંતુ જ્યારે આવું લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિ સર્જાય, અનેક લોકોના મૃત્યુ થયા, ત્યારે દેખાડા પૂરતું કાર્યવાહી થાય પછી કંઈ થતું નથી. આમાંથી કાયમી છુટકારો નથી થતો. મૂળ સવાલ એ છે મહેતા સાહેબ. એ એટલા માટે નથી થતો કે કરવો નથી, થઈ હકેમ નથી, કારણ કે નેટવર્ક બહુ ખતરનાક છે. આપણે તમારી મારી કલ્પના છે પરે. ગુજરાત રાજ્યમાં તમારી જાણ ખાતર નરેન્દ્રસિંહજી, આ નકલી દારૂ અથવા તો ગેરકાનૂની રીતે બુટલેગરો જેનું સામ્રાજ્ય છે એ છે 30,000 કરોડ ને આળે ગાળેનું. 30,000 કરોડ. હા. અને સરકાર, આ તો નાણાં પંચનો અહેવાલ કહું છું, 19 એટલે તમારી હમણાં જે શરૂ થયું હતું 16માં નાણાં પંચે અહેવાલ રજૂ કર્યો. 16માં નાણાં પંચે, અને એને કીધું કે ગુજરાતમાં ગેરકાનૂની રીતે દારૂની જે અત્યારે હેરાફેરી થઈને પીવાઈ રહ્યો છે એને કારણે સરકાર 12 થી 18,000 કરોડની આવક ગુમાવે છે, અને ન્યાના સેંકડો લોકો એના જીવ ગુમાવે છે. માલદાર કોણ થાય છે? આ હરામ ખાયાઓ, એટલે બુટલેગરો અને હપ્તા ખાનારા પોલીસો. બોલો, બંને તરફ બંને. હવે આ સ્થિતિ નાણાં પંચનો અહેવાલ છે, જગદીશ મહેતાનો અહેવાલ નથી. તો વિચાર કરો કે જયારે આટલું કટુ સત્ય હોય, અને કલ્પના બી, તમે સાહેબ એટલો વિચાર કરો, આપણે ત્યાં દારૂબંધી છે એ શું કામ છે? તો કે ગાંધીજીનું ગુજરાત, એમ. રાઈટ.
એટલે ગાંધીજી ગુજરાતના છે, રાષ્ટ્રપિતા એ ગુજરાતના છે કે દેશના છે? હમ ગાંધીજી તો સ્વાભાવિક રાષ્ટ્રપિતા તો આખા દેશના છે ને. કાં આખા દેશમાં દારૂબંધી હોવી જોઈએ અને કાં ગુજરાતમાં એકલામાં ન હોવી જોઈએ. બિલકુલ. તો દ્વારકામાં કૃષ્ણ ભગવાન રાજા તરીકે રહ્યા છે ને 1008 પટરાણી કરી હતી, તો દ્વારકા વાળા 1008 પટરાણી કરવાની છૂટ હોય એવું હોય? શું હાલી મળ્યા છે? એ તર્ક જ ખોટો છે. જુઓ, બંધારણમાં આપણે ચંદ્રકાંત બક્ષી આપણા લેખકમાંના શિરમોર લેખક હતા, ચંદ્રકાંત બક્ષી. એને પણ કીધું છે કે તમારી લઠ્ઠો પીને મરી જવા જેટલા ગાંધીવાદી થવાનો કોઈ મતલબ નથી. દારૂબંધી જે છે ને, દારૂબંધી એને કારણે આપણે ત્યાં ગુજરાતમાં ટુરિઝમ થી માંડી અને હોસ્પિટાલિટી કે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ એ બધા નથી આવતા. હું કામ? આ ડકો છે. એટલે તો આપણે અત્યારે જુઓ, અહીંયા જે સાયન્સ સિટી ને નવી જે સ્માર્ટ સિટી ને બનાવ્યું, એમાં સરકાર થોડી અંશે દારૂની છૂટ આપવાની વાત કરી રહી છે. ઘણી બધી આપી, ગિફ્ટ સિટીમાં આપી દીધી, ગાંધીનગર ગિફ્ટ સિટીમાં આપી દીધી છે. તો એમાં હું તો એમ કહું છું, સરકારે થોડીક પહેલ કરવી જોઈએ સાહેબ. હું એમ નથી કેતો કે દારૂ પીવા માંડો, એમ નથી કેતા, પણ સાહેબ જે રીતની અત્યારે દારૂ, એટલે ભાઈ અમારી બાજુમાં દીવ છે, ત્યાં જોઈએ એટલું મળે. તો હું કે કેન્દ્ર શાસિત સરકાર છે, મહાત્મા ગાંધી દીવના નથી, દીવના રાષ્ટ્રપિતા નથી, ત્યાં બીજો કોઈ છે? અરે યાર, નોનસેન્સ ની. અને મારા પડોશમાં દારૂ મળતો હોય તો દીવમાં જઈને પીવું તો હું અપરાધી નહીં, અહીંયા દીવ થી આવીને ઉનામાં આવીને પીવું એટલે અપરાધી. અરે યાર, બેવકૂફાઈની ચરમસીમા તો જુઓ. અને તમે ને આપણે બધા જાણીએ, વ્યસન હંમેશા વળગણ જેવું હોય. એક વખત તમને વ્યસન થઈ જાય એટલે તમારે એ સત્યાનાશનો પાયો. પછી ઘડીએ દીવમાંથી પીવા જવું એના કરતા માણા વાંકાત્રાહા કરીને વ્યવસ્થા કરે ને. તમને કહું સાહેબ, આપણે ત્યાં દારૂ કઈ રીતે આવે છે અહીંયા, જેટલા દારૂમાં એ તો આવે છે ક્યાંથી? રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, એ બધે એ રાજ્યોમાંથી અહીંયા દારૂ આવે છે, પંજાબ સહિત. દમણથી પણ પુષ્કળ આવે છે. દીવ ને દમણ થી પણ પુષ્કળ આવે છે. હવે દારૂના રીતસર ટ્રક હોય અને એની અંદર એને બહુ રહસ્યમય એવા બધા ખાના બનાવ્યા હોય, એમાં દારૂની બાટલું હોય ને આમ ને તેમને. પછી જયારે મેળ ન પડે ત્યારે પકડાઈ જાય, મેળ પડે ત્યારે ઉતરી જાય. દૂધના ટેન્કરમાં દારૂ આવે છે, કેમિકલના ટેન્કરમાં દારૂ આવે છે, સિક્રેટ કમ્પાર્ટમેન્ટ એમાં બનાવવામાં આવ્યા હોય છે. હાઈવે પછી પાછા જ્યાં ગોડાઉન હોય આડા અવળા, જ્યાં ગોડાઉનમાં કટિંગ થાય ને કટિંગ થાય એટલે પછી લાગતા વળગતાને પહોંચાડી દે. હવે તમે જુઓ, સરકારી તંત્ર શું કરે છે? ખટારા મોઢે દારૂ પકડે, બરાબર, કોઈ દિવસ એવું સાંભળ્યું કે ઈ દારૂ જગદીશભાઈ ને ન્યા ઉતારવાનો હતો? ઈ કોઈથી નથી આવતું. નરેન્દ્રસિંહ બાપુ પકડાઈ જાય દારૂની ખેપ મારતા, તમે પાછા ડ્રાઈવર હો સાહેબ. યા તો હું ડ્રાઈવર હોઉં, ડ્રાઈવર એટલે મારે આગળ પાછળ ઉલાલ ધરાર કાંઈ નહીં. તમે મને જેલમાં નાખો, મેલમાં નાખો. હું શું કહું કે ભાઈ, હું તો મોરબી ઉભો તો, આ તો આપણા ઓડિયન્સ ને સમજાય એટલે કઉ છું. હું એમ કહું ભાઈ, મને ડ્રાઇવિંગ આવડે છે, હું મોરબીના રોડ ઉપર ઉભો તો, મારે રાજકોટ જવું હતું. એક ભાઈ ખટારા વાળો આવ્યો, એને કીધું ભાઈ મને અહીંયા હાર્ટ એટેક થયો કે બીજું કોઈ બાનું કાઢ્યું, એટલે મને હું હાંકી શકું એમ નથી. એક કામ કરીને તું આ ખટારો જે છે એ રાજકોટ સુધી લઈ જઈ શકીશ, હાલે તને 2000 રૂપિયા આપું. તો મારે તો એવું છે કે એક તો 2000 રૂપિયા મળ્યા, મારે તો રાજકોટ જવું જ તું. એટલે મને શું ખબર ખટારામાં હું હીરા મોતી ભર્યા છે કે દારૂ ભર્યો, મને શું ખબર દૂધ છે કે દારૂ. લ્યો, આવી આ મોડેસ ઓપરેન્ડી જેને કહેવાય ને, ઈ છે મોડેસ ઓપરેન્ડી. આવી ડિંડક વર્ષોથી હાલે છે, વર્ષોથી આને આ ડખો હાલે છે. કોઈ નથી પૂછતું કે આવું હોય ક્યાંય બાપને ઘેર સાંભળ્યું કે કોઈ ખટારો એમને અજાણા માણસને હોપી દેવું સાંભળ્યું? એની પાસે આધાર કાર્ડ ન હોય, એની પાસે મોબાઈલ ન હોય, તમે જો તો બધામાં આવું કેમ બને? હાલો, એકાદ જણામાં એવું બને છે. બિલકુલ, એટલે તો તમને કહું છું કે તમે કોઈ પૂછતું નથી કે ભાઈ તમે રાજસ્થાન, દીવ દમણ કે રાજસ્થાન કે મધ્યપ્રદેશ કે ક્યાંથી મહારાષ્ટ્રમાંથી દારૂ લાવો છો, પંજાબમાંથી, તો આ સરહદો ખુલ્લી છે એમની. ટોલ નાકામાંથી અમે તો ટોલ નાકું ભર્યા વગર અહીંથી ગોંડલ જવું તો 3 વખત 2 વખત ટોલ નાકા ભરીએ ત્યારે ગોંડલ જવાય છે કે જુનાગઢ જવાય છે. તો તમે દારૂની ખેપ આવે તો તમને ખબર ન હોય તો તમને પગાર આપવો જખ મારવા? મને તો ઈ થાય, તમે કરો છો શું? આ એક વાત. બીજું, તમને એક ઈથી વધારે રસપ્રદ વાત કરું નરેન્દ્રસિંહજી. આપણે ત્યાં એટીએસ, બીએસએફ, કોસ્ટગાર્ડ, એનસીબી એટલે કે નાર્કોટિક કંટ્રોલ બ્યુરો,
આ બધાય એજન્સીઓ જે છે સરહદની લગતી બધી વાતો છે ને, એક સરહદથી બીજી સરહદમાં કોઈ ન આતંકવાદી ઘૂસવો જોઈએ, ન કોઈ ફલાણો ઘૂસવો, ન ડ્રગ્સ ને ફલાણું ત્યાં ઢીકણું. એ ઉપરાંત પાછું હમણાં સરકારે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એટલે ANTF નામનું નવું દળ એ પાછું બનાવ્યું. હવે તમને એક મજાની વાત કરું, જેટલું ડ્રગ્સ પકડાય એ બધું નાર્કોટિક્સ વાળા પકડે. સાંભળજો, એ નાર્કોટિક્સ વાળાને ઈ ખબર પડી જાય છે દાખલા તરીકે કે ફલાણા ઓલામાં ડ્રગ્સ છે, દારૂની કા ખબર ના પડે? તમારે કામ તો એક જ છે ને, તમે સમજો સાહેબ. તો ખટારામાં દારૂ આવે ઈ તમારે એવું હોય કે નાર્કોટિક્સ ના અલગ ચશ્મા આવે કે એને ખાલી ડ્રગ્સ જ દેખાય, અને બાકી જે દારૂડિયાનું હોય તો એ બીજા કોઈ તંત્ર હોય, પોલીસે એને જ પકડવાનું. આ સ્ટેટ મોનિટરિંગ સેલ, બરાબર, SMC, એની પાસે ગણ્યા ગાંઠા લોકો છે. નિર્લિપ્ત રાય જેના વડા હતા ને અત્યારે તો એ મોટી પોસ્ટ ઉપર આવી ગયા. અત્યારે પણ જ્યાં રેડ બધે પડે છે અહીંયા ડ્રગ્સ ની રેડ SMC જ પાડેલું છે, સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલું છે. રાજકોટમાં હમણાં ગઈકાલે તમારી જાણ ખાતર બામણબોર પાસેથી અહીંયા જે છે એક 205 કિલો ગાંજો પકડાણો છે. ઓરિસ્સાથી આવતો તો મોહમ્મદ ઉર્ફે કાળુ નામના સહિત 2-3 જણા પકડાણા છે. 1.5 કરોડનો ઈ છે. JCP ચૈતન્ય માંડલિકે આ જાહેરાત કરી. હવે મને તમે સમજાવો કે ઈ SMC ને ખબર પડી જાય છે અથવા તો નાર્કોટિક સેલ વાળાને ખબર પડી જાય છે, તો બીજા બધી એજન્સીઓ મેં જે આ નામ આપ્યું છે ATS, જે તો શું કે એનું કામ છે આતંકવાદીને પકડવાનું. અરે પણ આ આતંકવાદીને માસીના છોકરા કે બીજું કઈ? તમને ને મને અંદરથી ખોખલા કરીને આતંકવાદી રોજ તો આવતા નથી. બિલકુલ, આતંકવાદી એવું હોય ને કે ભાઈ આતંકવાદી છે, જેમ અત્યારે શ્રાવણ મહિનો છે ને શંકર ભગવાનના મંદિરે અંદર દર્શન કરવા લાઈનની લાઈન લાગે, એમ આતંકવાદી આવતા હોય ને તો એમ થાય કે ભાઈ એના માટે અલગ સેલ બનાવો. હવે એ તો રેર ઓફ ધી રેર કેસમાં આતંકવાદી આવવાની વાત. ત્યાં સુધી આ ATS કરે હું તો એને કેવું ન જોઈએ કે ભાઈ આતંકવાદી ઠીક છે, પણ ડ્રગ્સ, RDX કે દારૂ કે બીજું કાંઈ ઈ પણ આવે તોય તમે ધ્યાન તો રાખજો, સંકલન તો કરજો. કમસે કમ હાલો પકડશું અમે, પણ તમે એમને કહેજો તો ખરા કે શંકાસ્પદ છે. ATS નથી કહેતું, BSF નથી કહેતું, કોસ્ટગાર્ડ નથી કહેતું, NCB નથી કહેતું, અને ANTF એ જે નવી ટાસ્ક ફોર્સ ઉતારી એ એકબીજાને ખબર નહીં, હવ કરે. ઓલો દારૂ જ પકડે, બોલો, ઓલો ડ્રગ્સ જ પકડે, ઓલો આતંકવાદી જ પકડે, ઓલો ફલાણું જ પકડે. એટલે પણ તમે આ બધા ભેગા થઈને અંતે અમારું સત્યાનાશ થઈ જતી. તમે એવું કાં નથી ભાઈ બધાએ બધું પકડવાનું, એમાં હું ભલે પછી તમે ભાગ પડી જાઓ, તમારે ક્યાં ઘરમાં લઈ જવા આતંકવાદી? સમજી લ્યો કે ડ્રગ્સ તમારે આમાં સેટિંગ, એમાં આવું થાય તો બધા સેટિંગ વિખરાઈ જાય ને, બધાનું જેનું નક્કી કરેલું હોય સેટિંગ એ વિખરાઈ ન જાય. એટલે જ મેં સૌથી પહેલો શબ્દ જે વાપરો ને નરેન્દ્રસિંહજી, હવે પાછો એનો ઉપયોગ કરો કે ડિમાન્ડ છે તો સપ્લાય છે કે નહીં? ડિમાન્ડ છે તો સપ્લાય છે. તમે પીવો છો તો કોઈ ઘૂસા. હવે તમે તંત્રને અમે વાંક કાઢો, વાંક છે જ હાલો, પણ એના વાંક કાઢવાથી મારો તમારો જે સ્વજન ગુમાવીએ એ પાછો આવી જવાનો? મને કયો હાલો. બે ઘડી ડિસમિસ કોઈને પકડીને બદલી કરે કે સસ્પેન્ડ કરે કે જે કરે તે, એનાથી આપણો સ્વજન પાછો આવવાનો? મને કયો. તો જનતા ઈ શું કામ નથી સમજતી કે ભાઈ આવું પીવાય નહીં? નાળિયેરી, જ્યાં આ ભાવનગર પંથકની બનાવ બન્યો છે, હવે ભાવનગર પંથક થી માંડીને ચોરવાડ, વેરાવળ થી આખો જે દરિયા સાગરનો કાંઠો છે, નાળિયેરી ન્યા ઝાડ ન્યા છે ને એટલા બેસુમાર છે જેની સીમાની. તો નાળિયેરના ત્રોપા કોઈ નહીં પીવે, દારૂ પી લેવો બસ તો મરો. એમાં દયા ખાવાનો ક્યાં પ્રશ્ન આવે સાહેબ? સમજી લ્યો. પાછા આપણે તંત્ર ધ્યાન, અરે પણ તંત્ર ગોળ્યું, પણ તમે પીધું શું કરવા? મને તો ઈ થાય. હાલો અત્યારે રેલવે બનાવીશું કામ મુસાફરી માટે, બરાબર? હું પાટા આડો હુઈ જાઉં, પછી હું કહું રેલવે તંત્ર ધ્યાન નથી આપતું, મારા કટકા કરી નાખ્યા. અરે તું તો કોઈ માણસ છો, તો તને ત્યાં ઈ પાટા હુવા માટે નતા બનાવ્યા. એમાં રેલવે શું કરે? તમે હાથે કરીને પહેલો વાંક આપણો જનતાનો છે, પછી બીજાનો વાંક કાઢો. મતલબ એ થયો પહેલો વાંક આપણો છે. જી બિલકુલ નરેન્દ્રસિંહજી, ભલે કડવું લાગે, આ મતદારો જે છે ને, જેને મત જોતા હોય ને, એ આ કડવું સત્ય ન બોલે. ઈ શું કરે? હવે કાયદો કડક બનાવશું, તંત્ર કોઈને ડિસમિસ કરી દેશું, લોક જાગૃતિના કાર્યક્રમ કરશું. એટલે પણ તમે દરવાજે મોકળા રાખ્યા છે ને, કદાચ ખાડે ડૂચા નાખ્યા દરવાજે મોકળા રાખ્યા એનો મતલબ આપણે ત્યાં તમાકુથી કેન્સર થાય છે, એના સેમિનાર પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, જાહેર ખબરથી માંડીને સેમિનાર સુધીના. અને ઓલીકોર જ્યાં દક્ષિણમાં કે જ્યાં ઉત્તર ગુજરાતમાં કે જ્યાં મહેસાણા તમાકુની ખેતરો છે, એને પાછળ સબસિડી મળે. લે હાલે આનું શું કરી લેવું?
તો તમને ખબર તમાકુ એટલે ઈ તો છે. ક્યાંય કોઈ ડોક્ટરે કીધું, સાંભળજો, જગતના કોઈ ડોક્ટરે કીધું કે જગદીશભાઈ હવે તમે થોડીક તમાકુ ખાતા જાઓ કારણ કે તમારી તબિયત માટે હવે બહુ ડેન્જર સ્થિતિ છે, થોડીક તમાકુ ખાઓ તો ઠીક છે કે ભાઈ સરકાર એમ કે ભાઈ હવે કોકને તમાકુ તો ખવડાવવી પડે ને. તમાકુ સત્યાનાશનો પાયો છે તો બધાને ખબર છે, તો હમ ઉગવા શું કામ દેવી જોઈએ, મને તો ઈ થાય. હમ અને એના હું વિકલ્પે કહું, દારૂ હવે લઠ્ઠાકાંડ થયો ને, તમે જોજો હવે થોડોક સમય થાય ને, આ બહુ ગોકીરો થાય ને એટલે સરકાર કદાચ, આ તો ચીમનભાઈ ના પટેલની સરકારને થી પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે એક વખત એવો નિર્ણય કર્યો હતો કે ભાઈ લઠ્ઠાકાંડમાં મરી જાય ને એને સહાય બહાય નહીં આપવાની. એનું કારણ છે કે તમે યાર હાથે કરીને કુવાડા ઉપર પગ મારો તો તમારો વાંક ગણાય ને. કુવાડો તમારા પગ ઉપર પડે તો ઠીક છે, પણ તમે કુવાડા ઉપર પગ મારો ને પછી કે મને લાગી ગયું તો તમારો વાંક છે. લઠ્ઠો પીવો એ ગેરકાનૂની છે, તમને પાછો સહાય છે નહીં આપવાની ભાઈ. હમ તમે કઈ સારું કામ કરવા ગયા, ગાયના ધણ પાછા વાળવા ગયા હોય, બેન દીકરીને આબરૂ રાખવા ગયા હોય, દેશની સરહદે રક્ષા કરતા કરતા તમે શહીદ થઈ ગયા હો તો ઠીક છે કે તમને સહાય મળે. હવે તમે લઠ્ઠો પીને મરી જાવ તો મરો. હું તો કોઈ એને વધારે પડતું સરકારે કેવું જોઈએ ને, ટીકા ટિપ્પણી કેસ કબાડાય કરવા જોઈએ જેની સામે થાવ તો આ સુધરે. પણ હું કામ નથી કરતા, મત નો ડખો. પરંતુ આ દારૂ એ લઠ્ઠો છે કે નહીં, નકલી છે કે અસલી, તો પીધા પછી આવું થાય પછી જ ખબર પડતી હોય છે બધાને. પણ સાહેબ પીવો શું કામ? મને તો લસ્સી નથી પીતા, હાલો લસ્સી પીવો ને તમને શું વાંધો છે? દારૂ ઈ પીવાની ચીજ જ નથી, ભલે ની પ્યોરિટી વાળો હોય તો પણ પીવાની ચીજ તો છે નહીં. તો આપણે લસ્સી પીએ દુકાન દુકાન ન મંડાય. પાણીના પરબ છે, દારૂના પરબ ન હોત જો સારું હોત તો. નાળિયેરના ત્રોપા છે ત્યાં કોઈએ છુપું રાખવું પડે, નાળિયેરીને ઢાંકવી પડે કે ભાઈ ઓ પોલીસ આવશે હો નાળિયેરી ઢાંકી દો. શું કામ? એટલે ઈ તો ડોક્ટર કે છે કે ભાઈ નાળિયેરનું પાણી પાજો. તો દારૂ હારો કે ખરાબ નો ક્યાં પ્રશ્ન? દારૂ સ્વયં એક ખરાબ વસ્તુ છે, એ તમે માનતા હો તો દારૂ ક્યાંય મળવો ન જોઈએ. અને જો દારૂ તમે જુઓ સાહેબ, શહેરમાં બધાને દારૂની પરમિટ હોય, શહેરમાં અથવા ગામડામાં કોને? જેની પાસે પૈસા હોય ના, અને એને પાછા ડોક્ટર લખી આપે કે તમારા હેલ્થ માટે દવા થોડોક તરીકે, હા. આલ્કોહોલિક તમારે આલ્કોહોલિક. એટલે આ ગરીબ માણસને કા આવો દર્દ નથી થતું? મને તો ઈ થાય. આ દર્દ એ કેવું કે સુખી માણાને જ થાય, એ હરામની કમાણી વાળાને. સુખી માં નેતર સુખી તો બીજા ઘણા હોય છે, પણ હરામની કમાણી છે એનો હેલ્થ જ એવી રીતે બગડે કે એને પાછા ડોક્ટર લખી આપે. કેટલાને આલ્કોહોલ જ પરમિટ છે ને જોઈએ આપણે, એને, બીજું કઈ નહીં. હા એને આલ્કોહોલ બોલો. આપણને ડોક્ટર શું કે તમે દાળ ભાત ખાજો, તમે નાળિયેરીનું પાણી પીજો, દૂધ લેજો, પણ બીજું કાંઈ તળેલું ગળેલું કે બળેલું કાંઈ લેતા નહીં એવું કે છે ને. આ ઓલા હરામ ખાયાઓને હા. કાંઈ નથી કેતું, એને કે તમે આલ્કોહોલ પીજો. ઈ પાછો પોતે તો આલ્કોહોલિક હોય એટલે પીતો તો હોય, ઈ 3-4 બાટલી વધારે ખરીદી આવે. ઈ તમારા મારા જેવા જે એના દોસ્તારો હોય એને ખાઈ પીને ટેસડા કરે. તો ટૂંકમાં જેની પાસે પૈસા છે એને કાયદો એના ખીચામાં, જેની પાસે ગરીબ છે એની પાસે આટલા પૈસા તો છે નહીં. સારો ક્વોલિટીનો દારૂ જો ક્યાંક જો ગણાતો હોય તો હું તો બિલકુલ માનતો નથી, પણ કહું છું કે ક્યાંક પરદેશમાં એમ તો છે, કાં ત્યાં લઠ્ઠાકાંડ નથી થતો. હાલો આ લંડન બંડન અમેરિકા યુરોપના દેશના બધા દુનિયાભરમાં દારૂની છૂટ, અરે બીજે જવા દો ને, આપણા દેશમાં અનેક રાજ્યોમાં દારૂની છૂટ છે. આ ગુજરાતને બાદ કરતા બાકીના લગભગ રાજ્યોમાં દારૂની છૂટ છે. હમણાં બિહારે કોશિશ કરી હતી નીતિશ કુમારે, તે પાછી ઉઠાવી લેવી પડી અથવા તો ડખો થયો. પણ ગુજરાતમાં છે દારૂ બધી, એને બાદ કરતા બાકી બધે દારૂ નથી. તો કેટલાક લઠ્ઠાકાંડ થઈ, કેટલાક મરી ગયા પી પીને? કોઈ નથી મરી ગયું. હું મુંબઈમાં રહ્યો છું 10 વર્ષ, 10 વર્ષ રહ્યો છું, ત્યાં દારૂની છૂટ છે, કોઈ કૂતરું મરી નથી જતું. જેને ભાવે એમ પીવે છે. જેમ આપણે લસ્સીની અહીંયા છૂટ છે તો એક ઘડો એક નથી પી ગયો, સાંભળ્યું ક્યાંય કોઈથી કોઈએ? પીવાય એટલે પીવાય. એટલા માટે જ મહેતા સાહેબ, એટલા માટે જ આપણા જે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઘણા વખતથી કહે છે કે ભાઈ દારૂબંધી હટાવી લેવી જોઈએ, નકલી દારૂ પીને લોકો મરે એના કરતા અસલી દારૂ પીને જીવતા રહે એ તો સારું ને એમ. એટલે એવું કહે છે શંકરસિંહ. મરદના પેટના, હું તો એમ કહું એનું નામ જાતવાન માણસ કહેવાય. ભલે કડવું તો કડવું, એ સત્ય તો બોલે જ છે. એક કોરથી સરકારને 10, 12, 15 હજાર કરોડનું નુકસાન આર્થિક. બીજી કોર આ ખુંવારી. તમે વિચાર તો કરો, જેના અત્યારે જે લોકો ઓફ થઈ ગયા, એક શિક્ષક દરજ્જાનો હિતેશભાઈ કરીને કહ્યું છે, શિક્ષક દરજ્જાનો માણસ હતો, એ દારૂ પીને ઓફ થઈ ગયો. હવે એ બીજાને શું ઓલું આપે મને તમે કયો? અને એનું તો આખો પરિવારનો સત્યાનાશ થઈ ગયો, એવા તો બધાયના થઈ ગયા. હવે તમે છાતી કૂટો તંત્ર કઈ ધ્યાન નથી. અરે પણ તમારે તમારા પરિવારમાં કોઈને ખબર હોય કે જગદીશભાઈ દારૂ પીએ છે તો કોઈએ રોકવા ન જોઈએ ભાઈ આ ધંધો કરો માં? તે દિવસે તમને કઈ વાંધો નહીં, તમે હારો સમજીને પીવા માંડી ગયા, મરી ગયા. હું તો કહું જેટલા લઠ્ઠાકાંડ થઈને મરે છે ને, એ બધાએ લઠ્ઠાકાંડ વાળા એક આખું મંડળ બનાવવું જોઈએ અને સરકારને અમે કેસ કરવો જોઈએ કે સારો દારૂ નથી મળતો એટલે લઠ્ઠો પીને મારે મરી જવું પડ્યું છે, આટલા લોકો છે માટે તમે કંઈક કરો. કારણ કે બંધારણમાં તો ખાવા પીવાની છૂટ તો આપી જ છે ને. દક્ષિણના બ્રાહ્મણો જે છે ને, દક્ષિણમાં બ્રાહ્મણો માછલા ખાય છે. લ્યો,
હમ એટલે રાઈટ એવું ક્યાં છે ભાઈ, જેને જે ખાવું જેને જે પીવું એ પી શકે છે. તમે જો અત્યારે ભારત સરકારે કાયદો બનાવ્યો કે વંદે માતરમ 6 શ્લોકનું આખે આખું બોલવું. કોંગ્રેસે ના પાડી, લ્યો નથી બોલવું. 1872 અમે લોકોએ નક્કી કર્યું તે પ્રમાણે 2 જ અંતરા બોલશું. તો આ વિરોધ ન થયો, કાયદેસરનો કાયદાનો ભંગ ન હમ થયો. તો તમે જુઓ તો એમાં શું છે, મોટા માણસોને જે આપણા દેશમાં પ્રોબ્લેમ આ છે, નાના ને ગરીબ ને નબળા ને છેડા વગરના હોવું ને એ સૌથી મોટું દુઃખ છે આ એ દેશમાં. એ જ ગરીબ, પીડાતા હોય છે. હા, ગરીબ નબળા છેડા વગરના ઈ લોકોને જ હોવું ને એ જ મોટો મોટો અપરાધ છે. તમે આ ખાનખાના લોકોને કાંઈ નહીં. કોંગ્રેસે સત્તાવાર એની જે મિટિંગ મળી એમાં જાહેર કર્યું, અમે આખું વંદે માતરમ નહીં ગાઈએ, કારણ કે અમારી પાર્ટીએ ફલાણો નિયમ કર્યો છે. એટલે તો તમે જુઓ બધા એ તો એ ભાજપ વખતે કર્યું વાળા હતું. ના, હા, પણ તોય ભાજપ વાળાની ટીકા કરે, આ તુષ્ટિકરણ ને ફુષ્ટિકરણ. એટલે પણ તમારી પાસે કાયદો તો ઘડ્યો છે કે ભાઈ જે આખે આખું ન બોલે એને તમારે 3 વર્ષ કે 1 વર્ષ સજા છે, તો ફટકારો ને કેસ કરીને સજા કરો ને યાર. હા તમે એવા હમ તુષ્ટિકરણ ફુષ્ટિકરણ એવું ડિંડક શું, એ તો હું કર્યું અમને પાછા શું કે ખબર છે, આ કોંગ્રેસ એની ઓકાત ઉપર આવી ગઈ, કોંગ્રેસની અસલિયત છતી થઈ ગઈ, કોંગ્રેસનું મુસ્લિમ તુષ્ટિકરણની વાત. અરે ભાઈ, એ તો અમને ખબર છે, અમે કઈ પાગલ નથી, અમને ખબર. પણ તમારાથી કઈ ભૂંજો પાપડ ભાંગતો નથી. એને ઠાહી ગયો ને એક વખત જેલમાં ગમે, પણ નહીં, હું કામ? ઓલો મતનો ડખો છે ને. મુસ્લિમ હમ કોમ્યુનિટીઝ, ડાબેરી લોકો, વિરોધ પક્ષો, અસંતુષ્ટો, આ બધાનો જુમલો ભેગો થાય ને એમાં ઘટતું હતું. તો હવે જેનજી આવ્યા અને જેન આલ્ફા આવ્યા, એટલે ડખો છે. એટલે હું ટીકા કરશે બધા નેતાઓના. તમે ટ્વીટ વાંચો, બધા શું કે આ કોંગ્રેસની જે છે મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ છે, આ દેશને ભાગલા પડવાની વાત છે, કોંગ્રેસ જે છે એ મુસ્લિમ લીગ બની ગઈ. એટલે એવું ભાષણ હવે તમે ઓલા સુશીલ દોશી ક્રિકેટમાં કોમેન્ટ્રી આપતા તેમ બોલો છો. અમારે તમારું એ ભાષણ ક્યાં, એ તો અમને ખબર છે. પણ તમે કાયદો હા બનાવ્યો હતી, શું અમારા હાટું છે કાયદો? આ હાંડ લોકો છે એને હાટું કાયદો નથી? ઠાહી દો ને એક વખત ડખો મટે અને કાયદો બંધ કરી દો, વાત પૂરી થાય. તમે એને હમ હુવાળા તરીકે નથી. આગળ ધારો કે હું અત્યારે વંદે માતરમ હાલતું હોય ને હું ત્યાં ડિસ્કો કરતો મને પકડી જાય પોલીસ, જેલમાં નાખી દે. હું કામ? હું સામાન્ય માણસ છું, મારું કઈ આવે એમ નથી. પણ ઓલા બિલકુલ રાહુલ ગાંધી છે, સોનિયા ગાંધી છે, ખડગેજી છે, ઓવેસી છે, એને બસ કહેવાનું કે આ એની ફલાણી માનસિકતા છે, ઢીકણી એવી બધી પછી ફિલોસોફી વ્યક્ત કરે. બોલો, એમ આ હમ કાયદામાં પણ આવું છે, દારૂબંધીમાં પણ આવું જ છે. જેની પાસે પૈસા છે, જેની પાસે લાગવગ છે, જેની પાસે ઓળખાણ છે, એને ડોક્ટરે લખી આપે તમે દારૂ પીઓ તો હારા રહો. બોલો, કોઈ ગરીબ ટૂંકમાં સવાલ માણસને એ જ આજ છે. સુધી, હા, કોઈ ગરીબ માણસને ડોક્ટરે કોઈ દી દર્દ ભાડ્યું કોઈ દી કે હાવ ગરીબ હોય, ઝૂંપડામાં રહેતો હોય બિચારો, ને ડોક્ટરે કીધું હમ કે તમે થોડોક આલ્કોહોલ, એને નહીં કહે. એને તો હમ તમારી આલ્કોહોલ તો જાવ, બહુ તળેલું ન ખાવું, બહુ ગળેલું ન ખાવું, બહુ બળેલું ન ખાવું. એટલે આ ખાવાની ચીજ ના પાડે, પીવાની ચીજ ની તો જવા દો. પણ મૂળ સુખી વાત ને પૈસો સંપન્ન છે. માણસ છે. હમ બસ એટલે પૈસે કી બોલબાલા અને આ નેટવર્કની બોલબાલા, આમાં તમારી જાણ ખાતર આપણે બધા જાણીએ છીએ આ કઈ જેવું તેવું તંત્ર નથી. એટલે દારૂનો ખટારો પકડાય, ક્યાંથી આવ્યો રામ જાણે, ક્યાં જવાનો તો રામ જાણે. બોલો, ઈ કેવું? હમ અહીંયા પણ બામણબોર થી આજે જ મેં તમને કીધું, અમારા રાજકોટના જેસીપી છે ચૈતન્ય માંડલિક, એને આજે જ જાહેર કર્યું કે ભાઈ અમે આટલા કરોડનો ગાંજો પકડ્યો છે, લગભગ સમજો ને 1.25 કરોડ જેટલાનો ગાંજો પકડ્યો. પણ જો મેં શરૂઆતમાં કીધું એમ, સપ્લાય છે, ડિમાન્ડ છે તો સપ્લાય છે. ગાંજો કોકે મગાવ્યો તો હશે કે નહીં? તો એમ અધ્યોદ્ર હોય. હમ આ તો આપણે તમારી જાણ, આપણે ત્યાં શું થાય છે, કંડલા બંદરે દરિયામાં તમને ડ્રગ્સના પેકેટ તરતા મળી આવે. બોલો, આ રેઢા, હાવ રેઢા, હો. કબૂતર જા જા જા, કબૂતર જા જા જા, એના જેવું. એટલે આ કરોડો હમ રૂપિયાનું ડ્રગ. હું ઘણી વખત બોલી ચુક્યો છું કે તમે એમેઝોન કે ફ્લિપકાર્ટ માંથી એક બોલપેન મગાવો ને 5 રૂપિયાની ઓનલાઈન, તો ડિલિવરી મેન નો આવે ને દેવા તમને, તો 3 ચિઠ્ઠી હોય. એક ડિલિવરી મેન આપણી સહી લઈને એના ખીચામાં રાખે, એક તમને ને મને આપે ને એક ન્યાય ઓફિસમાં જમા કરાવે. 5 રૂપિયાની બોલપેન, હમ એના 3 તો સહી સિક્કા કરાવડાવે કે ભાઈ મેં તમને બોલપેન આપી હમ દીધી, આ મારી પાસે પુરાવો, અને ન્યાય એક જમા કરાવ્યો, એ જુદી વાત છે. હવે એક 5 હમ રૂપિયાની બોલપેનમાં જો 3 રસીદ હોય તો આ કરોડો રૂપિયાનું ડ્રગ એમ કેમ આવે? કોઈ હમ મોકલનાર નહીં, લેનાર નહીં. આવું તો હોય ક્યાંય સાંભળ્યું? એટલે તમને મેં શરૂઆતમાં કીધું, આમાં આપણે જ દોષિત. તંત્ર ઉપર વાંક કાઢીને આપણું ભલું નહીં થાય. એટલે ભલે જવાબદારી એની છે. જો એમ હમ તો ખૂન કરવાની કઈ છૂટ તો નથી, તો ખૂન નથી થતા, થાય જ છે ને, કઈ છૂટ નથી. તમે એમ ના કહી શકો હમ કે ખૂન થાય છે તંત્ર શું કરે. ભાઈ, તમારું બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયું, તમે મારી પણ નાખો. કાં કોક દી એવું કઈક લાગણીશીલ કોક બોલી ગયું તો આવેગમાં આવીને માણા ખૂન કરી નાખે. તો
તંત્ર શું હોય છે કે અપરાધ થયા પછી અપરાધીને કડક સજા આપે, જેથી કરીને બીજા લોકો હવે 10 વખત વિચારે. હવે આપણે બધાનો અનુભવ છે કે કોઈ ભોજ્યો ભાઈ પણ આવું કાંઈ કરતો નથી. તંત્ર મિલી ભગત આપણે જાણીએ છીએ. કોઈક નાના મોટા પોલીસ કોન્સ્ટેબલ જે હોય ને એ બિચારાને હમણાં સસ્પેન્ડ કરી દે. એ સસ્પેન્ડ તો સજા નથી, એ તો મજા છે. હવે હરામનો પગાર અમથાય તમે ખાતા હતા માની લ્યો, હવે ઘરે બેસીને ખાઓ, 6 મહિના પછી પાછા આવતા રહેજો, બરાબર. પણ આવતા આઈપીએસ રહેશે. ને હા, આઈએસ મૂળ સવાલ કદરના એ છે. આઈપીએસ ના આઈએસ કદરના માણસો છે, એને જિંદગીમાં કોઈ દી ક્યાંય ડિસમિસ જેવો શબ્દ તમે સાંભળ્યો આજ સુધીમાં? તો તમે ગાંધીજીના નામે દારૂબંધી કરો છો તો એના જેવા કડકાઈ કા નથી વાપરતા? છે નહીં, એ થાય એમ નથી. બહુ મોટું નેક્સેસ છે, એમાં આપણે ટૂંકા પડીએ. એટલે પ્રજા, હમ એટલે મેં સૌથી પહેલા કીધું કે પીનારા એ શબ્દ હું બોલ્યો ને કે ભાઈ તમે હવે કમસે કમ આખા ગામમાં તમારા જો તળિયા ધગતા હોય ને નરેન્દ્રસિંહજી, આપણા પગ ધગે ને તો આપણે બૂટ પહેરી લેવાય. આખા શહેરને તમે ચામડેથી મઢી ન શકો. તમારે પગ હમ મટી જાય તો તમારે ટૂંકમાં હવે અને દારૂ પીવાથી હા જી જી હા, જી ટૂંકમાં બેદારી નીતિ જે હોય એ ના હોવી જોઈએ. પહેલો જે આપે કીધું એ પ્રમાણે મહેતા સાહેબ, પહેલો વાંક પબ્લિકનો, જનતાનો, એટલે કે પીનારાનો છે, જનતાનો નહીં, પણ જે પીનારાનો વાંક છે. બીજો વાંક તંત્રનો આવે. જે લોકો ગાય વગાડીને કહેતા હોય છે કે આમાં પોલીસ હપ્તા લે છે કે સેટિંગ કરે, ચલો જે પણ હોય, પહેલો વાંક પબ્લિકનો આવે, પછી તંત્ર ઉપર તમે દોષ દો. મૂળ આપનો કહેવાનો મતલબ એ જ છે કે જે રીતે અત્યારે પરિસ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે, દર 2-4 વર્ષે આ લઠ્ઠાકાંડ થતો હોય છે. એક વર્ગ એવો પણ છે કે જે કહી રહ્યું છે કે દારૂબંધી કાઢી નાખો, તો બીજો વર્ગ એક છે કે ગાંધીજીના કારણે ન કાઢવી જોઈએ, વગેરે વગેરે. આ જે પરિસ્થિતિ, આ સમસ્યા કદાચ 2 વર્ષ પછી આપણે કદાચ ચર્ચા કરતા હોઈશું, 3 વર્ષ પછી આની આ જ રહેવાની છે. એમાં કદાચ કોઈ બદલાવ નહીં આવે, પરંતુ કોઈ કાળે સમજવાનું જનતા એ છે. બિલકુલ સાહેબ. જુઓ, આમ નમ પ્રત્યેક લઠ્ઠાકાંડ પછી આપણે આ વીજ ફીફા ખાંડ થી, હું એમ કહું ફીફા ખાંડ થી ચર્ચા, કારણ કે જનતા હા સમજતી નથી. દરેકને હા શું છે ખબર છે કે સરકાર હમ ઉપર દોષનો ટોપલો ઢોળી દો, જાણે કેમ એના સ્વજન જે ગુજરી ગયા એ જીવતા થઈ જવાના હોય એ, બસ તમે દોષનો ટોપલો ઢોળી હા દો ને એટલે જાણે રાજી. અને કા રાહત કઈક મળી જાય 5-50 લાખની કે જે કઈ હોય તે, એટલે એમ લાગે કે ઓકે. એટલે ભલા માણસ, તમે ઘરના દરેક માણસે સમજવું જોઈએ. મારા ઘરમાં જો ધારો કે હું ઉપયોગી માણસ હોઉં તો મારા ઘરના એ કેવું જોઈએ ને ભાઈ તમારે હમ ન ખાવાનું ન ખાવું, ન પીવાનું ન પીવું. આ વસ્તુ જ્યાં સુધી હમ નહીં કરો ત્યાં સુધી તંત્રને દોષ દેવાનો કોઈ અર્થ નથી. પેલી ઓલી પંક્તિ છે ને કે કોણે કહ્યું તું બિલકુલ બેસજે વીજળીના તાર પર, કોણે કહ્યું તું બેસજે વીજળીના તાર પર, નડ્યો જોખમી સ્વભાવ અને કાગડો મરી ગયો. આ એના જેવું છે. ઓહો તમને કોણે કીધું આવો લઠ્ઠો બિલકુલ પીવાનો ભાઈ સાહેબ? તો પછી ભોગવો, બીજું શું હમ થાય? આ કઈ તમે, હા એક છે, તમે દૂધ પીવો અને એમાં મિલાવટને કારણે કઈ થયું તો તંત્રનો દોષ દઈ શકો, કારણ કે ભાઈ દૂધમાં અમને ખબર નથી પડતી. જેમ અત્યારે ઓલા પનીરનું ડીંડક હાલે છે, તે એ છત્તીસગઢે સૌથી પહેલા હમ 2024માં પ્રતિબંધ મૂક્યો. એમાંથી આપણને 2026માં, એટલે 2 વર્ષ તો અહીં ગુજરાત જેવી સરકારને પણ સમજણ પડી કે નકલી પનીર ખરાબ હોય છે. હમ એ સમજવામાં 2 વર્ષ ગયા. હમ સમજી લો, મૂળ વાત હતી અમૂલનું વેચાણ ઘટી ગયું હતું, એને હળી કરી એટલે આ ડખો થયો જનતાના આરોગ્યના હમ નામે. પણ હવે ઈ છોડો, તંત્રનો ડખો જે હોય તે ભાઈ સાહેબ, તમે તમારું ઘર સાફ રાખો છો કે નહીં? ગલીમાં કચરો છે તો તમે એ કચરો તમારા ઘરમાં લઈ આવો છો? નહીં. તમે તમારા ઘરમાં પોતા મારો છો કે નહીં? તમારા ઘરમાં તમે વ્યવસ્થિત અગરબત્તી કરો છો કે નહીં? તમારા ઘરમાં તમે ક્યાંય થૂકતા નથી કે નહીં? તમારા ઘરમાં તમે ક્યાંક આગળ ફેંકતા નથી ને? તો પછી ઈ જેમ તમે તમારા ઘરની સલામતી રાખો છો, સ્વચ્છતાની, તો તમારે બહાર ભલે ગમે એમ હોય, આખો શેરીમાં કચરો છે એટલે તમે એમ ન કહી શકો કે ભાઈ શેરીમાં એટલો કચરો છે, મારા ઘરમાં એનાથી અડધો તો હોય કે નહીં? એવું કોઈ કહે છે? એવું કોઈ નહીં કહે. તો હમ તંત્ર નબળું છે કે મિલીભગત છે કે બુટલેગરો છે? તમે એક ટીપુય ન પીઓ, બુટલેગરો તરફડિયા મારે કે નહીં? હાલો, ક્યાં વેચે માલ? મને પણ કહો. આમાં પણ મહેતા સાહેબ, ગુજરાતમાંથી આમાં એટલે વચ્ચે એક સવાલ એવો પણ થાય છે. ચલો, નકલી દારૂ પીધો મરી ગયા, હવે અત્યારે તો નકલી ઘી આવે, તમે કીધું નકલી પનીર આવે, નકલી જે પેલો આપણે મસાલા આવતા હોય, લોકો કેટલું ધ્યાન રાખે? સાહેબ, એમાં જે વસ્તુમાં જનતાને ખબર ન પડે એમાં તંત્ર 100% દોષિત. હમ એમાં ના નહીં. દૂધ અસલી છે કે નકલી, હું ને તમે નક્કી ન કરી શકીએ. બધાને એટલી ખબર ન પડે, એ સમજી શકાય. એ તો હું આપને કહું છું. એમાં તંત્રને તમે દોષ દો એ સમજી શકાય. મિલાવટખોરીમાં તમે સમજો, ચોખા આપણે જે ડાંગરના ચોખા ભાત ને ખીચડી ખાવાના હોય તે, એ ચોખામાં પ્લાસ્ટિકના ભેળવી દે તો એમાં મને ને તમને ખબર ન પડે, એ સમજી શકાય. કારણ કે એમાં એટલા બધા જનતા જો બધી બુદ્ધિશાળી હોત તો તમને બધાને હમ ચૂંટીને મોકલે છે નહીં. પણ એમાં તંત્ર દોષિત ગણાય.
પણ ભલા માણસ દારૂ શબ્દ જ તમને ખબર છે, અને એમાંય પાછો દેશી. પરદેશમાં તો દારૂ પીને કોઈ મરી નથી જતા, એનો અર્થ એમ છે કે દારૂમાં પણ કઈ ક્વોલિટી આવતી હશે. બે ઘડી માન લઈએ, આપણે તો જોયો નથી, પણ જે પીતા હશે, કોઈ આપણે પરદેશમાં કોઈ આવું નથી સાંભળ્યું કે દારૂ પીને એટલા લોકો મરી ગયા. બધા ટેસ્ટડા જ કરે છે. આપણે લસ્સી પીએ કે બીજું બધું ઠંડુ પીએ, એમ લોકો એમાં ક્વોલિટી હોય જ છે. હા, તો સારી ક્વોલિટીના દારૂ છે તો ઠીક છે. હવે તમે દેશી દારૂ પીવા જાઓ છો, તમને ખબર છે કે આ ભઠ્ઠામાં પકવેલું છે ને એમાં દુનિયાભરનું જે કાંઈ નખવાનું આવતું છે, આ મિથેલ બિથેલ જે કાંઈ કહેવાય છે એ બધું એમાં નાખે છે, આલ્કોહોલ મિથાઇલ ને. હવે જે હોય તે ઘણા બેટરીના સેલ નાખે અને ઝેરી બનાવવા માટે. પણ તમને ખબર છે કે આટલું ખતરનાક છે તો પીવું શું કરવા? મને તો ઈ થાય. એમાં આપણો વાંક, એમાં તંત્ર ભલે હપ્તા લઈને, હું તો કહું હાવ ઓપન દુકાન રેસલિંગની જેમ ખોલ નાખે ને તોય તમારે પીવી ન જોઈએ. કારણ કે તમારે જો ડિમાન્ડ નથી તો સપ્લાય વાળા તરફડી મરે. અત્યારે તો સ્થિતિ ઊંધી છે નરેન્દ્રસિંહજી. ગુજરાતમાંથી દારૂબંધી હટાવીએ ને તો સૌથી વધુ પોલીસ તંત્રથી તરફડિયા મારીને મરી જાય. કારણ કે ન્યા કટકટાવાનું તમે સાંભળ્યું કોઈ દી પોલીસ વાળાના કોઈ દી યુનિયન છે એને કીધું કે અમારો પગાર વધારો ભાઈ અમને પહોંચાતો નથી? સાંભળ્યું કોઈ દી? બાકી દુનિયાભરના રેલવે કર્મચારીથી માંડી વીમા વાળા, પોસ્ટ વાળા, ઢીકણા પૂછડા બધાય પ્રોફેસરો, બેંક મેનેજરો બધાના આંદોલન તમે સાંભળ્યા. પોલીસ પાછા કે હું અમે શિસ્તબદ્ધ કેડર છે ને અમારામાં આંદોલનની મનાઈ છે. મનાઈ કાંઈ નથી, મનાઈની ક્યાં વાત કરો? પણ મલાઈ છે, મનાઈ નહીં. તમે ખાખી લુગડું પહેરાવી દો એટલે વાત થાય પૂરી. જે કેટલાક નિષ્ઠાવાન, એટલે તો અમુક લોકોના નામ છે નિષ્ઠાવાન લોકોના, નહીતર આખે આખું પોલીસ દળ નિષ્ઠાવાન હોય તો સ્વાભાવિક હોવું જોઈએ ને. એને બદલે કેટલાક સતીશ વર્મા કે કેટલાક બે ચાર નામ તમે જે આપણે જાણીએ છીએ કે ભાઈ સહદેવસિંહ ચુડાસમા અને આપણે 2-5-10 એવા નામ છે જેને આપણે સલામ મારવી પડે. ઈ શું કામ? નિષ્ઠાવાન રહ્યા, એ નિષ્ઠાવાન રહ્યા. એટલે એવા નિષ્ઠાવાન નાના નાના આ કોન્સ્ટેબલો જે અત્યારે આને સસ્પેન્ડ કર્યા ને ભાવનગરના, એવા તો બિચારા કેટલાય, આ મારી દ્રષ્ટિએ કહું ને તો એની જિંદગી હોમાઈ ગઈ. શું કામ? એ ન્યાથી ભલે હપ્તા લેતા હોય પણ હપ્તા ક્યાંક પુગાડતા તો હોય, એમને તો કઈ હોય નહીં. તો ઈ લોકોને કાંઈ થતું નથી. આ સસ્પેન્ડ આ લોકો થાય ને એ રાજી ખુશી થાય. હરામના પૈસા તો બની ગયા હોય. સસ્પેન્ડ એટલે 6 મહિના ઘરે બેહીને ખાઓ, પછી પાછા તમે ગોઠવાઈ જાઓ. એટલે ટૂંકમાં મહેતા સાહેબ કહેવાનો મતલબ કે થોડો સમય આવું થાય, આવી ઘટના બને, લોકોના મૃત્યુ થાય, ઓવાપો થાય, પછી ત્યારબાદ ઘીના ઠામમાં ઘી પડી જતું હોય છે અને પાછી પૂર્વવત પરિસ્થિતિ થઈ જતી હોય છે. આપણે આશા રાખીએ કે આ પ્રકારની પરિસ્થિતિમાંથી કંઈક બદલાવ આવે. કદાચ આપે કીધું એ પ્રમાણે બદલાવ આવવાની શક્યતા નથી, પરંતુ આપણે એવી આશા રાખીએ કે જનતા પણ સમજે, તંત્ર જે અધિકારીઓ છે તે પણ સમજે અને આવી પરિસ્થિતિમાંથી આપણે ફરીથી પસાર ન થવું પડે તેવી આપણે એક આશા ચોક્કસ રાખી શકાય. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો મિત્રો, જે રીતે અત્યારે જે પરિસ્થિતિ છે ગુજરાતમાં, જે બેધારી નીતિ ના થવી જોઈએ તેવું અમે સૌ કોઈ ઈચ્છી રહ્યા છીએ અને લોકો પણ સમજે, ભલે નકલી અસલીનો ભેદ ના સમજે પરંતુ વ્યસનથી કદાચ દૂર રહે ને તો પણ આ પ્રકારની પરિસ્થિતિમાંથી તેઓ બહાર આવી શકે, બચી શકે. ફરીથી અન્ય મુદ્દા સાથે જોડાઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.